આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ પાલિકા દ્વારા બંગાળના ગોડાઉન સહિત ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા ફફડાટ. સેલવાસ નગરપાલિકા દ્વારા રિંગ રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ઉલટન ફળિયા રિંગ રોડ વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને હટાવવામાં આવ્યા હતા. સેલવાસ નગરપાલિકા દ્વારા વિસ્તારમાં રોડની આસપાસ અથવા સાર્વજનિક સ્થળે ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી હતી. નહીં તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાદરા નગર હવેલી અને દમણ દીવ પાલિકા વિનિયમન 2004 અંતર્ગત કાર્યવાહી કરાશે. ત્યારે ગતરોજ અને આજે પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગીર સોમનાથના સૌથી મોટા સિંગવડા ડેમમાંથી 12 ગામોના ખેડૂતો માટે સિંચાઈ માટે છોડાયું પાણી. જીવાદોરી સમાન ડેમનું પાણી ખેડૂતોને શિયાળુ પાક લેવા ફાયદાકારક સાબિત થશે. ગીર સોમનાથના સૌથી મોટા ડેમ સિંગોડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં રહી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી કુલ 12 ગામના ખેડૂતોની 2000 હેક્ટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે. કેનાલમાં 60 ક્યુસેક પ્રવાહ પાણીનો વહી રહ્યો છે, જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોના ખેતર રવિ પાક માટે તૈયાર થઈ ચૂક્યા છે. ઘઉં તેમજ ચણા રાઈડ સહિતના વાવેતર થઈ રહ્યું છે. આ પાક માટે જરૂરી પાણી સિંગવડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. સિંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 60 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. આ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતરો પાણી પી રહ્યા છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કેનાલ જ અમારી જીવાદોરી છે. ઠંડી શરૂ થઈ ચૂકી છે. અમે ઘઉંનું વાવેતર કર્યું છે. કેનાલનું પાણી મળવાના કારણે સારું એવું ઉત્પાદન લઈ શકાશે. હાલ સિંગોડા સિંચાઈ યોજનાની ડાબા કાંઠે કેનાલ નેટવર્ક છે, તેમાં શિયાળુ પિયત માટેનું પાણી ચાલુ છે અને આ વખતે જે આપણે નક્કી થયેલું છે તે મુજબ 5 પાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંનું પહેલું પાણી છે હાલમાં ચાલુ છે. અને આપણે કોડીનાર તાલુકાના ગામોની વાતો કરીએ તો નગડા, નગડલા, સુગાળા, છાછર, જગતિયા, કરેડા, મિતિયા, જાટપોકાર એવા કુલ 12 ગામોની 2000 હેક્ટર જેવી જમીનના ખેડૂતોને છે સિંચાઈનો સીધો લાભ મળે છે. આપણે પાણીનું છે 5 પાણીનું આયોજન કર્યું છે, એટલે સમજી લો કે ફેબ્રુઆરી અંત સુધી છે આપણે 5 પાણી પૂરા કરી શકશું અને અંદાજિત છે ને 2000 હેક્ટર જેવી જમીનને છે સિંચાઈનો સીધો લાભ મળે છે. અત્યારે સંપૂર્ણ સપાટીએ 100% ભરાયેલો છે, એટલે પ્રશ્ન કોઈ પાણીનો આ વખતે ઉપસ્થિત થવાનો નથી. અને 5 પાણી જેવા પૂરા થશે પછી આપણે જે ડેમના ગેટ બદલાવવાની કામગીરી કરવાની છે તેનું આયોજન કરવાનું થશે. આ યોજના સિંગવડા સિંચાઈ યોજના છે, જેનાથી ખેડૂતને પાણી પૂરું પાડે છે સિંગવડા સિંચાઈ યોજના. અને જો આ કેનાલનું પાણી ના આવે તો અહીંયા શિયાળુ ઘઉં થાય એવી પરિસ્થિતિ નથી. અને આ જે ડેમનું પાણી જે જમીનમાં ફરી વળ્યું છે એ જમીને ફળદ્રુપ થઈ છે. અત્યારે જો આ શિયાળુ 5 પાણી આપે છે, ઉનાળુ 2 પાણી આપે છે અને કોરવડનું ટોટલ 8-9 પાણી આપે છે કેનાલ. એના થકી ખેડૂતને બહુ સારું છે. અને ચોમાસામાં પણ અમારે પાક નબળો થાય છે, જેના લીધે અમને શિયાળુ અને ઉનાળુ ફાયદો થાય છે કેનાલ થકી. અત્યારે પહેલું પાણી હાલે છે કોરવડનું, આના પછી હજી ઘઉંના 4 પાણી આપશે કેનાલ. તેનાથી ખૂબ ફાયદો થાય છે ખેડૂતને. ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આમોદમાં સાયબર ક્રાઇમ અને ફ્રોડ અંગે લોકોને માહિતગાર કરાયા. હાલમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી બચવા અને સાયબર ક્રાઇમની લોકોમાં જાગૃતિ લાવવા માટે ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આમોદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં આમોદ પોલીસ મથકના પીઆઈ કરમંટિયા દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમોદની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા બેંક ઓફ બરોડાના મેનેજર તથા આમોદ ગામના લોકો તથા આમોદ પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ વેળા આમોદની બેંક ઓફ બરોડાના મેનેજરે સિબિલ સ્કોરને કઈ રીતે જાળવી રાખવો અને હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન કેવી રીતે મેળવાય તે અંગેની
સમજણ અપાઈ હતી, જ્યારે આમોદના પીઆઈ કરમટિયાએ સાયબર ક્રાઇમથી સતર્ક રહેવા અને કોઈને પણ પોતાના મોબાઈલ પર આવતા ઓટીપીથી થતા ફ્રોડ અંગેની સમજ અપાઈ હતી. आज आमोद पुलिस स्टेशन में करमटिया साहब के निर्देश में हमने कार वितरण को कार इनको लेकर के माहिती आपी है, जिसमें बैंक ऑफ बड़ौदा आमोद, बैंक ऑफ इंडिया हमारा आमोद और विभिन्न जानकारियां बैंक की तरफ से दी गई है, जो कि एक अच्छी जानकारी कस्टमर को उपलब्ध करके इसके साथ में ही इनको ओटीपी न शेयर करना और इसके अलावा बीमा योजनाओं पर भी चर्चा की गई. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.